મારું નામ ભાવેશ ધામેલિયા છે. મારું મૂળ વતન છે ભાવનગર પાસે સિત્તર શામપરા. છેલ્લા 17 વર્ષથી હું સુરત શહેરની અંદર રહું છું અને 2 વર્ષ મેં વરાછા વિસ્તારમાં પણ રહ્યો છું અને 15 વર્ષથી કતારગામમાં. કઈ રીતની તમારી જે સંઘર્ષ કહી શકાય કે તમે વિડીયો બનાવવાનું ક્યારથી ચાલુ કર્યું? મેં લગભગ 2019માં મેં આ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. કોઈપણ જગ્યાએ કોઈ અત્યાચાર થતા હોય, અન્યાય થતો હોય, કોઈ નાના માણસો સાથે અન્યાય થતો હોય, કોઈ ગરીબ માણસો સાથે અન્યાય થતો હોય, કોઈ છેતરપિંડી થતી હોય, તો અમે શરૂઆતમાં એવા બધા વિડીયોઝ બનાવતા. ત્યાર પછી અમને એવું લાગ્યું કે ભાઈ સરકારની અંદર ખૂબ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, અધિકારીઓ બેફામ ભીના છે, કોઈની વાત સાંભળતા નથી, નાના માણસો ધક્કા ખાઈને તૂટી જાય છે તો એમની પણ વાત સાંભળવામાં નથી આવતી. એટલે અમને એમ થયું કે ભાઈ લાવો આપણે થોડું ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો એવા પણ વિડીયો બનાવીએ જેથી કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સુધી પહોંચે અને કદાચ એમની આંખ ઉઘડે કે ભાઈ નાના માણસો, સામાન્ય માણસો, ખેડૂતો ખૂબ પીડાઈ રહ્યા છે. એના માટે અમે ધીમે ધીમે કરતાં અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું. જે તે સમયે અમારા એક મિત્રના પેજ ઉપર અમે આ વિડીયો બધા અપલોડ કરતા. આદિત્ય દુબે નામ છે, વડોદરામાં રહે છે, મૂળ યુપીના વતની છે પણ વર્ષોથી વડોદરામાં રહે છે. એ સમયે અમારા વિડીયો ખૂબ એટલે ખૂબ જ ચાલતા. લોકો આમ વિડીયોની રાહ જોઈને બેઠા કે ભાઈ એ સમયે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ આવતી તો અમે જનરલી 8:30 વાગે વિડીયો અમે પોસ્ટ કરતા. એટલે ઘણા બધા લોકો અમને કોમેન્ટમાં એવું કહેતા કે તમે 8 વાગ્યાનો ટાઈમ રાખો, અમારે તારક મહેતાએ જોવું હોય અને તમારા વિડીયો જોવા હોય, અમે તમારા વિડીયો કોઈ ચૂકતા નથી. એટલા સરસ હોય, મજા આવે છે અને લાઇક્સ, વ્યૂઝ ખૂબ આવતા, ભયંકર આવતા. ત્યાર પછી 2021માં શરૂઆતમાં કઈ રીતનું તમારે જે કહી શકાય કે ફોલોવર વધતા ગયા, કેટલા હતા અને હાલ પણ કેટલા છે? ત્યારે અમે જ્યારે વિડીયો બનાવતા ત્યારે મારા મિત્રના પેજ ઉપર જ અમે અપલોડ કરતા. ત્યારે અમે કોઈ ફેસબુક પર પેજ નહોતું બનાવ્યું, એકાઉન્ટ હતું માત્ર 5000 ફ્રેન્ડવાળું. પછી ધીમે ધીમે વધતા ગયા એટલે મારા મિત્રએ કામ ધંધો એનો જે હતો એ છોડી દીધો અને પછી મેં પણ મારી દુકાન ધીમે ધીમે બંધ કરી અને હું આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થયો. અને એ સમયે 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી. એ સમયે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો જીતીને આવ્યા અને ખૂબ સરસ કામગીરી કરતા હતા. એને લઈને પણ અમે સોશિયલ મીડિયામાં ખૂબ વિડીયો મૂક્યા, એ પણ ખૂબ ભયંકર વાયરલ થતા. ત્યાર પછી ધીમે ધીમે મને એમ થયું કે ભાઈ આમ આદમી પાર્ટી સાથે જોઈન્ટ થવું આમ યોગ્ય ગણાય. ત્યારે ગોપાલ ઇટાલિયા પણ જોઈન્ટ થયેલા હતા. પછી એની પાછળ અમે પણ આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થયા. ધીમે ધીમે અમને એમ લાગ્યું કે ભાઈ લોકોના પ્રશ્નો તો ખૂબ છે, સરકાર સામે, અધિકારીઓ સામે લોકો બોલી નથી શકતા, એટલે અમે એનો અવાજ બન્યા. અને અસંખ્ય લોકો અમને વોટ્સએપમાં મેસેજ કરતા, મુદ્દાઓ આપતા કે અમારા ગામમાં આ તકલીફ છે, અમારા ગામમાં આ તકલીફ છે, અમે ન બોલી શકીએ તો તમે અમારો અવાજ બનીને અમારો વિડીયો બનાવશો. અમે કોઈ પણને નિરાશ નથી કર્યા, તમામ લોકોનો અમે અવાજ ઉઠાવ્યો છે. અને મુદ્દાઓ એટલા સાચા હતા કે આજે ઘણા બધા પોલીસવાળા પણ મને બહુ સારી રીતે ઓળખે છે અને પોલીસવાળા પણ ઘણી વખત મળે ત્યારે એવું કહે કે ભાઈ તમારી વાત સાચી છે, કે ભાઈ લોકો પીડાય છે, પણ અમે તો મજબૂર છીએ કે કરી ન શકીએ. તમે અવાજ ઉઠાવો છો એ ખૂબ સારી વાત છે. અત્યારે તમારું કયા નામથી તમારી ઓળખ થઈ ગઈ છે? મારે લગભગ ગુજરાતની અંદર હું કહું તો કોઈ પણ ગામની અંદર તમે જાઓ તો લગભગ તમે એમ કહો કે ભાઈ સોશિયલ મીડિયામાં પહેલાં ભાવેશ ધામેલિયા છે, વિડીયો બનાવે, ઓળખો છો તો એક ગામમાંથી કમસે કમ 40થી 50 લોકો તો નીકળે. છેક બનાસકાંઠા સુધી, સાબરકાંઠા સુધી વ્યા જાઓ, કોઈ પણ જગ્યાએ વ્યા જાઓ. અત્યારે તમારા સોશિયલ મીડિયામાં કેટલા ફોલોઅર્સ છે? હાલ હમણાં મારું એક પેજ ડિસેબલ કરી દેવામાં આવ્યું. એમાં મારે 4,30,000 ફોલોવર હતા. એ ડિસેબલ થયું એટલે મેં બીજું પેજ મારું એક્ટિવ હતું ત્યારે એમાં 1,00,000 ફોલોવર હતા. અને જેવું ડિસેબલ થયું એના 3 મહિના થયા તો આ 3 મહિનાની અંદર 1,00,000માંથી મારે 3,25,000 પહોંચ્યું. એટલે 3 મહિનામાં 2.5 લાખ ફોલોવર્સ મારા પેજની અંદર એક્ટિવ થયા છે. જેમ જેમ લોકોને ખબર પડી કે મારું આગળનું પેજ બંધ થયું એટલે લોકો આમાં જોડાવા માંડ્યા છે અને ખૂબ સારો રિસ્પોન્સ પણ આપે છે. અને નેગેટિવ કોમેન્ટ્સ તો આપવાવાળા આપે છે, અમે એના ઉપર બહુ કાંઈ ધ્યાન દેતા નથી, કારણ કે એના ઉપર ફોકસ કરીએ તો એ લોકો મોટા થાય, એટલે એ લોકોને અમે ગણતા જ નથી જે નેગેટિવ કોમેન્ટ આપે. હાલમાં જે ચૂંટણી આવી રહી છે, તમે એક ઉમેદવાર છો અને એક એવો વોર્ડ છે જેમાં પૂર્વ મેયર છે અને તેની સામે જ તમે ઊભા છો એ વોર્ડમાં, તો શું કહેશો એ બાબતે? લોકો શું કહે છે એ બાબતે? અગાઉ પણ મેં ચોખવટ કરી છે અને ઘણા બધા જ્યારે મને આમ આદમી પાર્ટીએ સુરત શહેર કતારગામ વોર્ડ નંબર 6માં
મને જ્યારે ઉમેદવાર તરીકે ટિકિટ આપી ત્યારે ઘણા બધા એમ કીધું મને કે ભાઈ એ મેયરનો વોર્ડ છે, ત્યાં ચૂંટણી ન લડાય. એટલે મેં ફૂલ કોન્ફિડન્સથી કીધું, મારી અંદર જે તાકાત છે એ તાકાત લગાવીને કીધું કે ભાઈ મેયર હોય કે નરેન્દ્ર મોદી હોય, મારે શું ફરક પડવાનો છે. અને આજે પણ હું કહું છું કે આમ આદમી પાર્ટીની અંદર જો તાકાત હોય તો મને વારાણસીથી ટિકિટ આપે લોકસભાની, હું નરેન્દ્ર મોદી સાથે લડવા તૈયાર છું. અને 2,51,000 વોટ ન લઈને આવું ને તો આજીવન હું રાજનીતિ છોડી દેવા માટે પણ તૈયાર છું. એટલે જ્યારે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હોઈએ ત્યારે કોણ મેયર, કોણ મુખ્યમંત્રી, કોણ મોદી, એ અમારે નથી જોવાનું. અમારો સિદ્ધાંત, અમારું લક્ષ્ય એક જ છે કે આમ આદમી પાર્ટીને જીતાવી છે અને વધુમાં વધુ આગળ વધારવી છે. કેવા મુદ્દાઓ છે કે જેને તમે લઈને આગળ ચાલશો? મુદ્દાઓ ઘણા બધા છે, પણ હાલ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એટલે ખાસ કરીને ગટર, રોડ, રસ્તા, સારી સરકારી સ્કૂલો, સારી હોસ્પિટલની સુવિધાઓ, આ બધા મુદ્દાઓને લઈને અમે આગળ વધી રહ્યા છીએ. અને જે વોર્ડની અંદર મારે લડવાનું છે એ જ વોર્ડની અંદર ઘણી બધી એવી સોસાયટીઓ છે કે જ્યાં છેલ્લા 25 દિવસથી પીવાના પાણીની અંદર ગટરનું પાણી ભળી ગયેલું છે. એમાં કોઈ જાતની કોઈ મેયર આટલા સમયથી મેયર હતા તો મેયરે કોઈ જાતની ત્યાં તસ્દી લીધી નથી. આજે એ સોસાયટીવાળા ખૂબ પીડાય છે અને અમે એ લોકોને વચન આપ્યું છે કે એક વખત અમે જો સત્તામાં આવશું, અમારો મેયર બનશે તો કોઈ પણ સોસાયટીની અંદર નાનામાં નાના પ્રશ્નો હશે અને કોઈ પણ સમાજના કોઈ પણ વર્ગના પ્રશ્નો હશે તો અમે ખૂબ તાકાતથી આ તમારા પ્રશ્નો રજૂ કરીશું અને એનું નિરાકરણ પણ લાવીશું. એ અમારી અંદર તાકાત છે. અને અમે જનતાને કહીએ છીએ કે 15 દિવસ અમને આપો, 5 વર્ષ પછી તમે અમારો લાભ ઉઠાવજો. જ્યાં તમારે કામ કરાવવો હોય, જ્યાં દોડાવવો હોય ત્યાં તમારો ભાઈ તમારી સાથે રહેશે.